નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કચ્છ જિલ્લાની અંદર શ્રીકાર વરસાદ પડી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે અને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે અનેક ડેમો તળાવો છલકાઈ જવાના બનાવો બનવા પામ્યા છે। માંડવી, લખપત, નખત્રાણા, અબસાડા, રાપર, ભચાઉ સહિતના તાલુકામાં મેઘરાજા પધરામણી કરતા તળાવો છલકાયા હતા। કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણામાં સવારે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો। લખપતમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડવા પામ્યો હતો। નખત્રાણા લખપત હાઈવે પર આવેલ મિથલ નદીના પાણી જોશભેર નીકળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। તો મંથલ ડેમમાં 80% જેટલું પાણી આવ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે। નખત્રાણા નગર જાણે બેટમાં ફરવાયું તેવા દ્રશ્યો સર્જાયા હતા। મેન બજારમાં રીતસરની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। લોકો મોટી સંખ્યાની અંદર નખત્રાણાની અંદર જે વરસાદના કારણે પાણીની રેલમછેલ અને પાણીના જે વહેણ વહેતા હતા તે જોવા એકત્ર થઈ ગયા હતા। ત્યારે અનેક નીચાણવાળા ઘરોની અંદર જે પાણી છે તે ભરાઈ જવાના પણ બનાવો પામ્યા છે। ત્યારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તેમ છતાં પણ નખત્રાણાની અંદર વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં તેવા દ્રશ્યો સર્જાયા છે।